જીવનમાં સંબંધ બનાવવાની આસાન રીત. જો વ્યક્તિ સંબંધ બનાવવા માંગતા હોય તો એનો હાથ પકડી રાખો અને વાતને જતી કરો. અને જે વ્યક્તિ સંબંધ બનાવવા ના માંગતો હોય એનાથી વાત છોડી દો, એનો હાથ છોડી દો અને વાતને પકડી રાખો. આવી જ એક સુંદર મજાની વાત લઈને હું ફરીથી આપની સામે આવી ગયો છું. સહજતા, સરળતા કેવી હોય એના વિશે વાત કરું. એક છે ને, ગામમાં એક પતિ પત્ની ને બાળક, કુટુંબમાં ત્રણ જ વ્યક્તિ અને બહુ ભક્તિભાવવાળું ઘર હતું. તો કોરોના કાળ હતો ત્યારે પતિ મૃત્યુ પામ્યા. પછી ઘરમાં બે જ વધ્યા, માતા અને પુત્ર. તો ભક્તિભાવ બહુ કરતા. તો એક દિવસ એ ભગવાન કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલજીને બહુ પ્રેમ કરે. બેન હતા એ હરોજ એનાથી પ્રેમભરી વાતો કરે, કારણ કે પતિ હતા નહીં તો બસ એ જ મારો પરમેશ્વર એમ એ રીતના હરોજ વાત કરતા. અને કોરોના કાળમાં કોઈ ઘરવાળથી બહારે કે બહારના ઘરમાં આવી પણ ન શકતા. તો બાજુમાંથી બે ત્રણ બહેનો આવતા અને કીર્તન કરતા. હરોજનો નિયમ, નિત્યક્રમ, હરોજ સાંજ પડે અને અડધોથી કલાક, 1 કલાક નિત્ય પ્રભુભજન કરે રહ્યા. તેમાં તો હરોજ ચાલતું. અને બેનનો એક જ નિયમ કે ભગવાન લડ્ડુ ગોપાલજીને કાયમ ભેગા સુવડાવતા. પ્રેમમાં તાકાત કેવી હોય છે! જેને આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ને તો આપણે નિત્ય નિયમ કરતા હોઈએ ભગવાનને, કે હું આ દીવાબત્તી કરું, આ ભગવાનને તિલક કરું, ભગવાનની આરતી કરું, ભગવાનને સુવડાવું. પણ જ્યારે પ્રેમથી વિશેષ થઈ જાય ને એટલે ભગવાન પોતાનામાં લઈ લે આપણને. બસ બધી આપણી હોય ને જે બધી ભૂલાઈ જાય છે. આપણી જે રીત હોય ને કે તિલક ક્યારે થઈ ગયું બધું ભૂલાઈ જતું હોય છે. તો આવું પણ એમને સાથે થયું. એકવાર શું થયું કે રાત્રે બેન બહાર ગયા હશે, થાકી પાકી ગયા હશે. કોરોના કાળ હતો, બહાર તો જવાય નહીં, પણ કોઈ કારણવશ ગયા હશે, થાકી ગયા હશે એકદમ. તે ઘરે આવીને રાત્રે સૂઈ ગયા તો લડ્ડુ ગોપાલને સુવડાવવાને ભૂલી ગયા. પોતે ભૂલી ગયા એટલે સવાર પડીને તો શું, છોકરો હતો મોટો હતો પણ લગ્ન થયેલ હતા નહીં. એટલે હરોજનું સફાઈનું કામ એમનો પુત્ર કરતો. ઘરમાં ઝાડુ છે, ફટા છે, કે જે પણ વાસણ ધોવાના છે એ દીકરો કરતો. તો દીકરે જોયું દૂરથી કે એકદમ પગ થઈ ગયા છે. તો એની મમ્મીને જઈને કીધું કે માં, કે તારી બહેનપણી આવે ને કે તમે સત્સંગ કરો ને તો જ્યાં કહેવાનું કે ચપ્પલ બહાર રાખી આવે. કે કાદવવાળી, કીચડવાળી ચંપલ હોય છે ને તો ઘરમાં દાગ દુગ થાય છે, મારે સફાઈ કરવાની હોય છે. કે મને થોડુંક બહુ કડક હાર્ડ લાગે છે કામ. કે તો માએ કીધું કે બેટા આ તો હું કે રોજ સફાઈ કરી જ નાખું છું. કે એમ કે ઘરે મારી બહેનપણી આવે ને ક્યારે કીચડવાળા પગથી આવે જ નહીં. કે તો કે હાલ માં તમને દેખાડો. કે એમ કરીને માને લઈ ગયો કે જો. કે તો માએ જોયું તો ચંદન કંકુવાળા પગલાં, નનકા પગલાં લડ્ડુ ગોપાલના જાણે. તો માં તો અચંબિત થઈ ગઈ કે વાહ, પ્રભુ મારા અહીંયા આવી ગયા. જોયું તો એમના બેડરૂમ સુધી પગલાં હતા. રે જોયું તો પગલાં ક્યાંથી આવે છે? તો જોયું તો કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ પડી હતી ટીવીના શોકેસ કરીને, ત્યાં મૂર્તિ પડી હતી લડ્ડુ ગોપાલની. તો બેન છે ને સ્તબ્ધ થઈ ગયા આ ઘટનાથી, કે મારા પ્રભુ જે હું રાત્રે સુવાળાને ભૂલી ગઈ તો મારી સાથે સ્વયં સૂઈ ગયા. તો આ છે ને પ્રેમમાં તાકાત છે. કારણ કે પ્રેમ છે ને એવું નહીં કે આપણે ગમે ને થાય. પ્રેમ તો બધાને થાય. માતા પિતા સાથે પ્રેમ થાય, ભાઈ બહેન સાથે પ્રેમ થાય, પતિ પત્ની સાથે પ્રેમ થાય, ભાઈબંધ સાથે પ્રેમ થાય. કારણ કે પ્રેમ છે ને એ બહુ શબ્દ મોટો છે. શબ્દ ખાલી 2 અક્ષરનો છે એ, પણ એને નિભાવવા માટે આખી જિંદગી પણ ઓછી પડતી હોય છે. તો ભગવાન કૃષ્ણ છે ને એ સ્વયં એ બેન સાથે સૂતા રમતા, કારણ કે એનામાં પ્રેમ બસ થઈ ગયા હતા.
આપણે પણ પ્રભુને છે ને પ્રેમને વશ થઈએ. આપણે હરોજ પૂજા કરીએ, નિત્ય નિયમ કરીએ, એમનો શણગાર કરીએ. આ બધી છે ને પ્રેમ કરવાની એક રીત છે હરિયા. પણ ખરેખર વસુદેવ કુટુંબકમ, છેલ્લે તો આપણે એમને પામવાના છે, પ્રભુને જ પામવાના છે. આપણું શરીર તો અત્યારે છે ત્યાં સુધી છે, પણ આપણો આત્મા છે ને એમનામાં લીન કરવાનો છે. માટે બસ હંમેશા જ્યારે સમય મળે પ્રભુનામાં લીન થઈએ, પ્રભુના ગુણગાન ગાઈએ. બસ તો પ્રભુ આપણને ઓટોમેટિક લઈ લેશે વરું. કારણ કે પરમેશ્વર છે ને બહુ દયાળુ છે. જેમ આ બેન ઉપર કૃપા કરી અને એમને એમના ખુદના ચરણોના દર્શન આપ્યા, એમ આપણને પણ એવો અનુભવ થશે કે જ્યારે આપણી પરિપક્વતામાં પહોંચશું ત્યારે. તો બસ આપણે સૌ ત્યાંથી પ્રયાસ કરીએ કે પ્રભુ નામ લઈએ અને લેવડાવીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.